સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના રિવરફ્રન્ટ પર હજી પણ બોટિંગ બંધ, જેમાં વડોદરા દુર્ઘટના બાદ બોટિંગ બંધ કરાયું હતું। 4 માસથી પોલીસે એનઓસી ન આપતા બોટિંગ બંધ રાખવામાં આવ્યું છે। તમામ વોટર એક્ટિવિટી 4 માસથી બંધ। તો વડોદરા દુર્ઘટના બાદ બોટિંગ બંધ કરવામાં આવ્યું છે। અમદાવાદના રિવરફ્રન્ટ પર બોટિંગ છે હજી પણ બંધ રાખવામાં આવ્યું છે। તો તમામ જે વોટર એક્ટિવિટી છે તે 4 મહિનાથી બંધ છે। તો 4 મહિનાથી પોલીસ એનઓસી ન આપતા બોટિંગ બંધ રાખવામાં આવ્યું છે। તો વડોદરા દુર્ઘટના બાદ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જે વોટર એક્ટિવિટી છે તેને બંધ રાખવામાં આવી છે અને સાથે છેલ્લા 4 માસથી પોલીસે એનઓસી ન આપતા બોટિંગ બંધ રાખવામાં આવ્યું। તો અમદાવાદના રિવરફ્રન્ટ પર બોટિંગ હજી પણ બંધ રાખવામાં આવ્યું છે।